ડીવાયએફઆઈના પ્રદર્શન દરમિયાન સિલિગુડીમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે તંગદિલી। પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકરો રાજ્યમાં કથિત ભ્રષ્ટાચાર અને રોજગારની માંગ સાથે ઉત્તર કન્યા મિની સચિવાલય તરફ પ્રદર્શન કરી રહ્યા હતા। પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પાણીનો તોપો અને ટીયર ગેસના શેલનો ઉપયોગ કર્યો। પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે બેરિકેડ્સ પણ લગાવ્યા। ડીવાયએફઆઈના કાર્યકરો એસએસસી કૌભાંડ, બેરોજગારી અને અન્ય મુદ્દાઓને લઈને આ પ્રદર્શન કરી રહ્યા હતા। પ્રદર્શન દરમિયાન કાર્યકરોને પોલીસ વચ્ચે અથડામણ થઈ, જેમાં પોલીસને લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો। આ ઘટનામાં અનેક પ્રદર્શનકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા। ડીવાયએફઆઈના કાર્યકરોના પ્રદર્શનને રોકવા માટે પોલીસે સિલિગુડીના ટીનબત્તી વિસ્તારમાં બેરિકેડ્સ લગાવ્યા હતા। પ્રદર્શનકારીઓએ આ બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ કર્યો, જેના પરિણામે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ। પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડ્યા, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ થઈ। આ ઘટનાને પગલે ડીવાયએફઆઈના નેતાઓએ પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો અને સરકાર સામે તેમના પ્રશ્નોની નિરાકરણની માંગ કરી। તેમણે જણાવ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા છતાં પોલીસ દ્વારા કરાયેલા પગલાં લોકશાહી મૂલ્યો સામે છે। આ ઘટનાએ રાજ્યમાં રાજકીય તણાવને વધુ વધાર્યું છે।